સુરતના માંડવી જંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે। શ્રમિકો ભરેલી બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। માંડવીના સથવાવ ગામની સીમમાં આ અકસ્માત થયો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે। માંડવી પોલીસે અકસ્માત નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા યાસિર કાગઝી આપણી સાથે જોડાઈ ગયા છે। યાસિર, આ ગમખ્વાર અકસ્માત શું વધુ વિગત મળી રહી છે? જી કૃષ્ણ, જે રીતે વાત કરવામાં આવે તો માંડવી જંખવાવ રોડ ઉપર જે સથવાવ ગામની સીમ છે, ગામની સીમની અંદરમાં રાત્રિના સમયે એક બોલેરો પિકઅપ કાર જે શ્રમિકો ભરી અને માંડવી તરફ જઈ રહી હતી, એ કારનો અકસ્માત જે છે ટ્રક સાથે થયો હતો। જો કે અકસ્માત એટલો જોરમાં થયો હતો કે આજુબાજુના જે લોકો છે તે દોડી અને આવી ગયા હતા। જો કે અકસ્માતની અંદરમાં જે ઈજાગ્રસ્તો હતા તેમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને જો કે ઘટના સ્થળે 4 જેટલા જે શ્રમિકો હતા તેમના મૃત્યુ થયા હતા। તેમના જે બોડી છે તેમને પીએમ માટે માંડવી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। જો કે ખાસ કરીને ઉમરપાડાથી જે શ્રમિકો ભરી અને જે બોલેરો પિકઅપ છે માંડવી તરફ જઈ રહી હતી, ત્યારે રાત્રિના સમયે આ ઘટના બની છે। ઘટનાને લઈને માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તમામ જે મૃતકો છે તેમને પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ જે છે તે હાલ માંડવી પોલીસ કરી રહી છે। જી બિલકુલ યાસિર, આભાર આપનો તમામ વિગત માટે।